રદ કર્યું. અમે ત્યાં ભેગા થયા અને અમને મામલતદારની નોટિસ આપવામાં આવી કે આજની પરવાનગી રદ થઈ છે. અમે તેમ છતાં કાયદો વ્યવસ્થા જળવાય એ રીતના અમે પગપાળા ચાલી ગયા. હવે પગપાળા ચાલવામાં અમે કોઈને પણ અડચણરૂપ નથી બન્યું. અંગ્રેજોના શાસનમાંથી સાહેબ ગાંધીજી લોકો આખી દેશમાં યાત્રાઓ કરતા હતા, પદયાત્રા, દાંડી યાત્રા, ક્યારે કોઈ શાસને પરવાનગી નહીં આપી એવું નથી બન્યું. પણ અમને પરવાનગી છેલ્લી ઘડી નહીં. અને તો તેમ છતાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં અમે કાર્યક્રમ કર્યો. એમાં પણ ખોટી ફરિયાદ, કોઈને અડચણરૂપ બનતા નહીં. વ્યક્તિ ફરિયાદી બનતો તો અમને દુઃખ થતું કે ના અમારી ભૂલ હશે. ત્યારે અમને થતું કે કદાચ અમારી ભૂલ રહી ગઈ છે. ત્યારે કોઈ વ્યક્તિ પણ પીઆઈ જાતે ફરિયાદી બને, એક ધારાસભ્ય અને મારા સાથી 13 લોકોના નામ જોગ અને 70 લોકોના ટોળા સાથે ફરિયાદ કરે તો કેટલું વ્યાજબી છે. હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં અમે તો ત્યાંથી ચાલતા ગયા, હજુ તો ખાધા પીધા વગર અમે ઊભા જ હતા. પ્રાંત કચેરી બહાર નીકળ્યા અને ફોન આવ્યો કે 12:30 વાગ્યાનો બ્લાસ્ટ થયો છે અને 4 વાગવા આવ્યા છે, કોઈ અમને જવાબ આપતું નથી, તમે આવો તો વધારે છે. અમે અડધા કલાકમાં ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈએ છીએ એટલે કામદારો, ત્યાંના પ્રાંત અધિકારી, સેફ્ટી અધિકારી, ત્યાંના પીઆઈ, પીએસઆઈ, અમે બધા સાથે જ વાત કંપનીમાં હજુ ગેટ પર જ ઉભા રહીને કરીએ છીએ કે ભાઈ કોને નુકસાન થયું, કોણ મરી ગયેલા છે એની યાદી તો બહાર આપો. પરિવારને તો ખબર પડે કે અમારા ઘરવાળા મરી ગયેલા છે, અમારા કોઈ સંબંધીની ઈજા થયેલી છે. એ વાત સાથે ત્યારે 5:30 વાગે અમને યાદી આપવામાં આવે છે કે આ 4 લોકોનું બ્લાસ્ટમાં થયું છે. પછી કોઈની સંમતિ વગર ડેડ બોડીની પીએમ થઈ જાય, એની ડેડ બોડી આ લોકો એ કરી દે તો અમે કીધું કે આ પરિવારની માનવતાની રીતે કંપની 10,000 કરોડની કંપની છે તો કંઈક તો આપે માનવતાની રીતે. ને એ જ વાતને બધાની સહમતિથી કરે તો બી કંપનીવાળા પર, ત્યાંના સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીવાળા પર પોલીસ દબાણ ઊભું કરે છે કે ફરિયાદી બનો. કંપનીવાળા ભાઈ કહે કે ચૈતરભાઈ લોકોએ અમારી સાથે કંઈ એવી વ્યવહાર જ નથી કર્યો, હું કઈ રીતના ફરિયાદી બનું. તો ત્યાંના પીએસઆઈ જાતે ફરિયાદી બનીને 7 દિવસ પછી ઉપરાછાપરી 2 એફઆઈઆર અમારા પર કરે છે. તો ધારાસભ્ય જેવા વ્યક્તિ પર ઉપરાછાપરી એફઆઈઆર થાય, અમારો અવાજ દબાવવાની વાત થાય તો અમારે ક્યાં સુધી આવે? ના, એ તો ત્યાં જઈશું ને સાહેબ, તપાસ અધિકારીને પૂછી લઈશું. આટલા બધા તમારા લોકો પણ ગયા છે, આપણે શર્મા સાહેબ અમે તો સરકાર આપી. માનો કે આજે 2 એફઆઈઆર કરી, હવે અમે તો કંઈ બોલીએ નહીં તો કાલે ઉઠીને અમારે ભરૂચ જવાનું થાય તો પાછી 2 એફઆઈઆર થાય. અમે ક્યાં સુધી પછી આ એફઆઈઆરો વધીને અમારે માથાભારે થોડું સાબિત થઈ જવાનું છે. અમે માથાભારે ગણેલા લોકો છે. મારે કોઈ સાથે ઝઘડા નથી, જમીનના કે મારે 2 નંબરના ધંધા નથી. તો એફઆઈઆરો કરીને અમારે આખી જેલો જ વેઠવાની છે, લોકોના કામ નથી કરવાના. એટલે અમે જઈએ છીએ, કઈ વાંધો નહીં. પોલીસ ઘરે પકડવા આવે અને ઘરેથી ઉચકી જાય એના કરતા અમે જઈને હાજર થઈ જઈએ છીએ. એમાં કોને શું વાંધો છે? અમને એ લોકોની ઈચ્છા હોય એમને જેલમાં રાખી દે, એમને સંતોષ રાજી થવા માટે ફાંસી લટકાવી દે, અમને કઈ વાંધો નથી. અરે નોટિસ નથી, એફઆઈઆરો કરી છે. અમારા લોકો રોજે પૂછે છે. અને પોલીસ તો અહીંયા તમારી પોલીસ રાત્રે આવીને ઘરે, હવે ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ આવે એટલે બહાર પણ એ બધું હવે લોકો અમારે ધારાસભ્યને સવારે મળવા આવે, સાંજે મળવા આવે, આવું મળવા. અમે તો જયારે પોલીસ આવી ત્યાં સુધી બાળકોને પેલું એક કાર્યક્રમમાં હતા અમે. તો આવી રીતના થોડું ચાલતું નહીં. રાતે પોલીસ, અજાણી પોલીસ ઘરે આવી તો બહાર સાઈડ ના જેમ હોય તે કઈ વાંધો નથી. અમે તો સહકાર આપીએ છીએ. અમે કોઈ જગ્યાએ આજે પણ તમારો કાયદો ને વ્યવસ્થા નહીં બગડે એ અમારી જવાબદારી. અમે આગેવાન છે, અમારા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ બેસી જાવ તો અમારા લોકો અમારું માને છે, ઉઠી જાવ તો માને છે. અત્યાર સુધી આટલા બધા પ્રોગ્રામો કર્યા, અમે ક્યારેય કોઈ મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું, ક્યારેય નહીં. અમે 10 વર્ષથી જાહેર જીવનમાં છે, કોઈ દિવસ નહીં. અને સાહેબ મેં તો કેમ છું, લોકસભા ચૂંટણી લડ્યો, હું આખું મેનેજ કરતો હતો. ભરૂચ પોલીસને એના કોન્સ્ટેબલ હોય, જીઆરડી હોય કે પીઆઈપીએસઆઈ હોય, આજ દિન સુધી આટલી મોટી ચૂંટણી લડી, આખી પોલીસ મારી સામે હતી, આખું વહીવટી તંત્ર અમારી સામે કામ કરતું, છતાં બી આજે તું તડાકથી કોઈની સાથે અમે વાત નથી કરી. આટલી ઈમાનદારી